મિત્રો આપણે આજે જુદા જુદા તો કે સંયોજનો અથવા જુદા જુદા સ્પીસીસમાં રહેલા તત્વોના પરમાણુના ઓક્સિડેશન આંક શોધવા માટેના કેટલાક નિયમોનો અભ્યાસ કરીશું. સામાન્ય રીતે કોઈ પણ તત્વમાં રહેલા પરમાણુનો ઓક્સિડેશન આંક નક્કી કરવો હોય તો તેના સ્ટ્રક્ચર પરથી આપણે ચોક્કસ 100% તો કે તેનો ઓક્સિડેશન નક્કી કરી શકીએ. પરંતુ દરેક સંયોજનોના સ્ટ્રક્ચર્સ આપણને યાદ રહે અને યાદ હોવા જરૂરી નથી. એ માટે તો કે ઓક્સિડેશન આંકના નિયમો બનાવવામાં આવ્યા, જેના પરથી આપણે સરળતાથી તો કે તેમાં રહેલા તત્વોના પરમાણુના ઓક્સિડેશન નક્કી કરી શકીએ. પરંતુ આ મેથડ 100% સાચી નથી. જો તમારે કોઈ પણ પરમાણુનો ઓક્સિડેશન આંક નક્કી કરવો હોય, કોઈ પણ સંયોજનમાં રહેલ પરમાણુનો ઓક્સિડેશન આંક નક્કી કરવો હોય તો તેના માટેની બેસ્ટ મેથડ છે કે તેનું સ્ટ્રક્ચર તમને યાદ હોય. તો સ્ટ્રક્ચર પરથી તમે 100% સાચો ઓક્સિડેશન આંક મેળવી શકો છો. પણ અહીંયા આપણે સામાન્ય સંજોગોમાં ઓક્સિડેશન આંક નક્કી કરવા માટેના નિયમોનો અભ્યાસ કરીશું. તો આપણે હેડિંગ મારીએ. ઓક્સિડેશન આંક નક્કી કરવા માટેના નિયમો. અહીં આપણે ટોટલ 6 નિયમોનો અભ્યાસ કરીશું. નિયમ નંબર 1. મિત્રો, કુદરતમાંથી જે તત્વો કુદરતમાં રહેલા તત્વો એ વધારે પ્રમાણમાં જે સ્વરૂપમાં મળી આવતા હોય, બરાબર છે, મુક્ત અવસ્થામાં જે સ્વરૂપે વધારે મળી આવતા હોય, બરાબર છે, અથવા એમ કહી શકાય કે બીજ સંયોજિત સ્વરૂપે મળી આવતા હોય, તો તેવા તત્વોના પરમાણુના ઓક્સિડેશન આંકને શૂન્ય સ્વીકારવામાં આવેલો છે. તો જોઈએ. મુક્ત અવસ્થા ધરાવતા અથવા બિન સંયોજિત. તમે ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા છે. સંયોજન શું થાય? જુદા જુદા તત્વોના પરમાણુ ભેગા થાય અને એક નવો પદાર્થ બનાવે, જેને સંયોજન કહેવાય. જેની અંદર પોતાના મૂળ ગુણધર્મો નાશ પામે, નવા ગુણધર્મો ઉત્પન્ન થાય. પણ અહીંયા શું કીધું છે? બિન સંયોજિત, એટલે કે બીજા તત્વો સાથે નહીં, પોતાના જ પરમાણુ સાથે જોડાતા હોય એવા બિન સંયોજિત અણુઓ માં રહેલા પરમાણુઓના ઓક્સિડેશન આંક, અહીંયા હું લખીશ O.N. એટલે ઓક્સિડેશન નંબર, જેને આપણે ઓક્સિડેશન આંક અથવા ઓક્સિડેશન અવસ્થા કહીએ છીએ. ઓક્સિડેશન આંક બરાબર 0 હોય છે. તો આવર્ત કોષ્ટકમાં આપણને મુખ્ય 3 પ્રકારના તત્વો જોવા મળે: ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે. તો જસ્ટ લઈએ આપણે કે ધારો કે ઘન સ્વરૂપ લઈએ, તો જેટલી પણ ધાતુઓ છે એ બધી જ ઘન અવસ્થામાં જોવા મળે. આપણે વાયુથી લઈએ, બરાબર છે, પેલા વાયુ લઈએ, કારણ કે વાયુ પ્રમાણમાં કેવા હોય? ઓછા હોય, વાયુ અને પ્રવાહી. તો વાયુની અંદર કોણ કોણ જોવા મળે? તો કે બધા જ નિષ્ક્રિય વાયુઓ ઉપરાંત હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન, બરાબર છે. એના પછીથી બ્રોમિન આવશે, પણ બ્રોમિન શું છે? એ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે. અને ઘન સ્વરૂપમાં કોણ જોવા મળશે? તો કે આપણે ફક્ત સમૂહ 17 તત્વોની વાત કરીએ તો ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. હવે મિત્રો, આ બધા જ તત્વો એકલ અવસ્થામાં જોવા મળતા નથી, પરંતુ એ કયા સ્વરૂપમાં જોવા મળે છે? તો કે દ્વિપરમાણુ અણુના સ્વરૂપમાં જોવા મળે છે. આ રીતે H2, N2, O2, F2, Cl2, બરાબર છે. વાયુની વાત કરીએ છીએ આપણે અત્યારે. આ ઉપરાંત બધા જ નિષ્ક્રિય વાયુઓ,
જેમાં કોણ આવે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આ બધા વાયુઓ છે, પણ આ એકલ પરમાણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. જ્યારે આ બધા વાયુઓ કેવા છે? તો કે આ બધા જ વાયુઓ તો કે આપણને દ્વિપરમાણુ ફોર્મમાં જોવા મળે છે. પ્રવાહીની વાત કરીએ તો પ્રવાહીમાં એક આવે બ્રોમિન, પણ બ્રોમિન પણ દ્વિપરમાણુ કન્ડિશનમાં જોવા મળે. ઘન અવસ્થામાં આઈ પણ I2 ના ફોર્મમાં જોવા મળે છે. બરાબર છે. સાથે સાથે અહીંયા કોણ આવશે? મર્ક્યુરી આવશે, જે પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે, પણ એ ધાતુ છે. બરાબર છે. ત્યાર પછી બધા જ ઘન પદાર્થ એટલે બધી ધાતુ અંદર આવી જશે. બરાબર છે. અહીંયા તમે સલ્ફરને પણ લઈ શકો છો. સલ્ફર અધાતુ છે. બરાબર છે. ફોસ્ફરસ અધાતુ છે. કાર્બન અધાતુ છે. તો આ બધા જ્યારે ઘન અવસ્થામાં હોય તો આ બધાના ઓક્સિજન કેટલા લેવાના? આપણે 0 લેવાના. બરાબર છે. S8 આવશે અહીંયા. હા, સલ્ફરમાં S8 આવશે. બરાબર છે. આ ઉપરાંત આ બધી અધાતુઓ છે. ત્યાર પછી બધી ધાતુઓ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, બરાબર છે, સ્ટ્રોન્શિયમ, Fe, નિકલ, ગોલ્ડ. બરાબર છે. આ બધી ધાતુઓ છે. તો જ્યારે આ સિમ્પલ ઘન અવસ્થા તમને દર્શાવેલી હોય તો તેમના ઓક્સિજન કેવા લેવાના? 0 લેવાના. બરાબર છે. તો કે વાયુ પછીથી અહીંયા આવશે પ્રવાહી, એના પછી આવશે ઘન પદાર્થ. ઘન પદાર્થની અંદર અધાતુઓ છે અને આ શું છે? તો કે ધાતુઓ છે. તો આ બધા જ બરાબર છે. તો કે તત્વો માટે ઓક્સિજન નંબર કેટલો થશે? 0 થશે. રૂલ નંબર 2 જોઈએ. સૌથી અગત્યનો રૂલ નંબર 2. સામાન્ય રીતે કોઈ પણ સ્પીસીસ હોય, ચાહે તટસ્થ હોય, ચાહે ધન આયન સ્વરૂપે હોય, ચાહે ઋણ આયન સ્વરૂપે હોય, તો કોઈ પણ સ્પીસીસ નો કોઈ પણ સ્પીસીસ પરનો વીજભાર અથવા શું કહેવાય એને? ફોર્મલ ચાર્જ એ એનો ઓક્સિડેશન નંબર દર્શાવે છે. સાથે સાથે આ સ્પીસીસ આની શું ચાલશે? સાથે સાથે એમ પણ કહી શકાય કે સ્પીસીસનો ઓક્સિડેશન આંક એ તે સ્પીસીસમાં રહેલા પરમાણુઓના ઓક્સિડેશન આંકના બૈજિક સરવાળા બરાબર થાય. બૈજિક સરવાળા બરાબર થાય. સમજીએ આપણે. સ્પીસીસ 3 પ્રકારના હોય: તટસ્થ, ધન આયન અને ઋણ આયન સ્વરૂપે. તો જોઈએ આપણે. ધારો કે તટસ્થ સ્વરૂપમાં તમને સંયોજન આપેલું છે. તટસ્થ સંયોજનના ફોર્મમાં તમને આપેલું છે. તો એ જગ્યા તમને દેખાય નહીં નીચે, એટલે આપણે ઉપર ધ્યાન દર્શાવીએ. તો તટસ્થ સંયોજન તટસ્થ અણુ અથવા સંયોજન તો તટસ્થ સંયોજનોની અંદર એક્ઝામ્પલ લઈએ આપણે H2O, HCl, Na3. તો તમે જો H2O, HCl અને Na3 પરનો ઓક્સિજન આયન કેટલો છે? આખા અણુનો, આખા સંયોજનની ઉપર કોઈ ચાર્જ દેખાય છે તમને? નથી દેખાતો. તો ઓક્સિજન કેટલો લેવાનો? 0 લેવાનો.
પરંતુ આ H2O અણુ, આ HCl અણુ અને આ Na3 અણુનો કુલ ઓક્સિડેશન આંક જે 0 છે એ કેવી રીતે થયો? તો કે તેમાં રહેલા તત્વોના પરમાણુઓના ઓક્સિડેશન આંકના બેઝિક સરવાળા બરાબર. બેઝિક સરવાળાનો અર્થ શું થયો? તો કે ધન આયન પણ હોય ને ઋણ, એટલે કે ધન મૂલ્ય પણ હોય ને ઋણ મૂલ્ય પણ હોય, બરાબર છે. એટલે સરવાળો પણ કરવો પડે ને એની પાસે બાદબાકી પણ થાય, બરાબર છે. એટલે આપણે બેઝિક સરવાળો કહીશું. એકલું ધન હોય એને સરવાળો કહેવાય, પણ પ્લસ માઇનસ એ બધું થતું હોય મિક્સ, તો એને બેઝિક સરવાળો કહીશું આપણે. તો અહીંયા એમ લખી શકીએ આપણે કે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક, પણ હાઇડ્રોજન કેટલા છે અહીંયા? 2 વખત છે, તો 2 ટાઈમ્સ હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા 1 વખત ઓક્સિજનનો ઓક્સિડેશન આંક, એના બરાબર કુલ ઓક્સિજન કેટલો થાય? 0 થાય. HCl ની અંદર H પરમાણુનો ઓક્સિજન આંક વત્તા Cl પરમાણુનો ઓક્સિડેશન આંક, એના બરાબર 0 થશે. Na3 ની અંદર નાઇટ્રોજન પરમાણુ વત્તા 3 હાઇડ્રોજન પરમાણુઓના ઓક્સિડેશન આંકનો સરવાળો 0 થાય. તે જ પ્રકારે ધારો કે તમને આપ્યું છે અહીંયા ઋણ આયન આપેલા છે અથવા ધન આયન આપેલા છે. ધન આયન એક્ઝામ્પલ લઈએ આપણે, તો NH4+ છે, તો આ ધન આયન છે એટલે આપણે સ્પીસીસ પણ કહી શકીએ. આને પણ સ્પીસીસ કહેવાય, આને પણ સ્પીસીસ કહેવાય. તો અહીંયા NH4+ નો ઓક્સિડેશન કેટલો થશે? તો કે +1. તો કે આખું જે ધન આયન છે, આખો સ્પીસીસ છે, એની પરનો ચાર્જ કેટલો છે? +1 છે. એટલે આપણે ઓક્સિજન નંબર કેટલો લખ્યો? +1 લખ્યો. પરંતુ આ NH4+ સ્પીસીસ નો ઓક્સિજન આંક 1 છે, પણ કોના બરાબર થયો? તો કે તેમાં રહેલા તત્વોના પરમાણુઓના ઓક્સિડેશન આંકના સરવાળા બરાબર થાય. તેથી લખી શકાય કે N + 4 ટાઈમ્સ H એના બરાબર, એટલે આપણે આખું લખીશું. ત્યારે તમે અણુભાર શોધો છો ને, એ જ મેથડ છે અહીંયા, અણુભારની મેથડ જ છે. બસ અહીંયા ખાલી ચાર્જ લાગશે, બાકી બધું એનું જ છે. તો કે નાઇટ્રોજન વત્તા 4 ટાઈમ્સ હાઇડ્રોજનના ઓક્સિડેશન આંક એનો સરવાળો કેટલો થશે અહીંયા ગાડી? તો કે +1 થશે. તે જ પ્રકારે સપોઝ લઈએ આપણે અહીંયા ઋણાયન સ્પીસીસ છે, ધારો કે કોઈ એક્ઝામ્પલ લઈએ આપણે, ધારો કે એની અંદર SO4 2-, તો અહીંયા આખી સ્પીસીસ કઈ છે? નેગેટિવ છે. તો આ SO4 2- નો ઓક્સિડેશન આ કેટલો થાય? તો કે તેની પર તો જે ચાર્જ છે તે એટલે કેટલો આવશે? -2, બરાબર છે. પરંતુ આ સ્પીસીસ સલ્ફેટ આયન નો ઓક્સિડેશન આંક -2 કોના બરાબર થાય? તો કે તેમાં રહેલા તત્વોના પરમાણુઓના ઓક્સિડેશન આંકના સરવાળા બરાબર થાય. તેથી લખી શકીએ આપણે એ ગાડી શું? તો કે S વત્તા 4 ટાઈમ્સ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક એના બરાબર -2 થાય, બરાબર છે. એના પછીનો નિયમ જોઈએ આપણે, રૂલ નંબર 3. નિયમ નંબર 3, આપણે આવર્ત કોષ્ટકને ધ્યાનમાં લઈએ તો આવર્ત કોષ્ટકમાં સૌથી પહેલું તત્વ કયું આવે? હાઇડ્રોજન આવે. તો આપણે હાઇડ્રોજનના સંદર્ભમાં લખીએ આપણે, તો કે મોટા ભાગે હાઇડ્રોજન નો ઓક્સિડેશન આંક બરાબર +1 જોવા મળે. મોટા ભાગેનો અર્થ કયો? ધ્યાન આપીએ. મોટા ભાગે એટલે ક્યારે? તો અહીંયા હું લખું છું કૌંસમાં, તો કે જ્યારે હાઇડ્રોજન અધાતુ તત્વોના પરમાણુ સાથે જોડાયેલ હોય ત્યારે, બરાબર છે, +1 જોવા મળે. એક્ઝામ્પલ લઈએ આપણે, દાખલા તરીકે સપોઝ લઈએ આપણે H2O.
તો H2 માં ઓક્સિજન અધાતુ તત્વ છે, હાઇડ્રોજન પણ અધાતુ તત્વ છે. તો તે વખતે એનો ઓક્સિજન કેટલું થાય? તો કે તે વખતે હાઇડ્રોજનનો ઓક્સિજન થશે +1, એક હાઇડ્રોજનનો +1, બેના +2 થાય. Na3 છે તો તે વખતે તેનો ઓક્સિજન નંબર કેમ થશે? તો કે +1 જ થશે. બરાબર છે. બીજું એક્ઝામ્પલ લઈએ, સપોઝ લઈએ CH4. ચલો હમણાં આપણે કાર્બનિકની વાત નથી કરતા, અકાર્બનિકની વાત જ કરીએ. તો આપણે અકાર્બનિકનું ઉદાહરણ લઈએ. આપણે ધારો કે લઈએ H3PO4. તો એમાં પણ તો કે જે ઓક્સિજન નંબર થશે H નો એ +1 થશે. આપણે અહીંયા કોની વાત કરી રહ્યા છે? હાઇડ્રોજનના ઓક્સિડેશન આગળની વાત કરી રહ્યા છે. તો જ્યારે હાઇડ્રોજન અધાતુ સાથે જોડાય ત્યારે તેનો ઓક્સિજન કેવો જોવા મળે? તો કે ત્યારે એનો ઓક્સિજન હંમેશા +1 જોવા મળે. હવે તમે કહો સાહેબ અમને બધા અધાતુ બધી યાદ નથી, તો આ રીતે યાદ રાખો. આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન, પહેલા આવર્તમાં ખાલી હાઇડ્રોજન જ આવશે અને પછી હિલિયમ આવશે. હિલિયમને આપણે નિષ્ક્રિય આપણે અહીંયા ચર્ચા નથી કરવાની. એટલે હાઇડ્રોજન, એના પછીથી આવર્ત, બીજા આવર્તની અંદર તો કે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, આ બધા અધાતુ તત્વો છે. ફ્લોરિન પછીથી ક્લોરિન, બ્રોમિન અને આયોડિન અધાતુ તત્વો છે. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ અધાતુ તત્વો છે. નાઇટ્રોજન અને એની નીચેનો ફોસ્ફરસ આ અધાતુ તત્વો છે. તો અધાતુ તત્વો કોણ કોણ આવશે? હાઇડ્રોજન, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, સેલેનિયમ, બ્રોમિન અને આયોડિન. આ કેવા છે? અધાતુ છે. આ બધી અધાતુઓ છે. તો જ્યારે હાઇડ્રોજન આમાંથી કોઈ સાથે જોડાયો હશે ત્યારે એનો ઓક્સિજન નંબર કેટલો આવશે? +1 આવશે. બરાબર છે. આવું કેમ થાય છે? તો એને સમજવા માટે પ્રયત્ન કરીએ. તો સામાન્ય રીતે અધાતુ ના ઓક્સિડેશન આંક એ હાઇડ્રોજનના ઓક્સિડેશન આંક કરતા વધુ અધાતુઓની, આવી રીતે નહીં લખીએ આપણે, અધાતુઓની વિદ્યુત ઋણતા આપણે આખું લખીએ. અધાતુઓની વિદ્યુત ઋણતા, ઇંગ્લિશમાં શું કહીશું આપણે? ઇલેક્ટ્રોનેગેટિવિટી, એ હાઇડ્રોજનની સાપેક્ષે વધુ જોવા મળે છે. આપણે શરૂઆત જ કરેલી કે સહસંયોજક અણુની અંદર બે પરમાણુ વચ્ચેનો જે સહસંયોજક બનશે એમાં રહેલા ઇલેક્ટ્રોનને અહીં વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ તરફ જતા રહે છે એવું સ્વીકારવામાં આવ્યું છે. અને વધુ વિદ્યુત ઋણીય પરમાણુ પર એને -1 ચાર્જ આપવામાં આવે છે અને ઓછા વિદ્યુત ઋણીય પરમાણુ પર +1 ચાર્જ આપવામાં આવે છે. તો અધાતુઓની વિદ્યુતતા વધારે છે માટે તેથી અધાતુ પરમાણુ પરનો ઓક્સિડેશન આંક પ્લસ અને હાઇડ્રોજન પરનો ઓક્સિડેશન આંક કેવો મળશે? અધાતુ પરનો ઓક્સિજન માઇનસ થશે કારણ કે નેગેટિવ છે અને ઓક્સિજન પરનો ઓક્સિજન કેટલો થશે? પ્લસ થશે. ના ખબર પડી હોય તો જોઈ રહ્યા, HCl છે એમાં Cl વધારે વિદ્યુત ઋણીય છે અને Cl વધારે વિદ્યુત ઋણીય હોય એટલે તમે એક બંધને તોડો છો તો એની ઉપર -1 ચાર્જ આવે અને H પર +1 ચાર્જ આવે. પણ જ્યારે હાઇડ્રોજન ધાતુ સાથે જોડાયેલો હોય અને પર્ટિક્યુલરલી જ્યારે સક્રાંતિ ધાતુ, જ્યારે એ સક્રિય ધાતુ સાથે જોડાયેલો હોય ત્યારે તેનો ઓક્સિડેશન આંક +1 નહીં પરંતુ -1 થશે. આ મિત્રો એમ કહી શકાય કે જ્યારે હાઇડ્રોજન
સક્રિય ધાતુ સાથે જોડાયેલ હોય ત્યારે તેનો ઓક્સિડેશન ક્રમાંક અથવા ઓક્સિડેશન આંક અથવા ઓક્સિજન નંબર -1 લેવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ. આ રૂલ નંબર 3 માં છે એટલે અહીંયા આ અપવાદ લખું છું. અહીંયા ગાડી રૂલ નંબર 3 કન્ટિન્યુઅસ છે અત્યારે. તો એક્ઝામ્પલ લઈએ આપણે. ધારો કે સોડિયમ હાઇડ્રાઇડ છે, બરાબર છે. ધારો કે મેગ્નેશિયમ હાઇડ્રાઇડ છે, ધારો કે એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે. તો આ બધાની અંદર અહીંયા હાઇડ્રોજનનો જે ઓક્સિજન છે, આ હાઇડ્રોજનનો ઓક્સિજન કેટલો આવશે? હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક અહીંયા -1 આવશે. ખાસ યાદ રાખજો મિત્રો. આવું કેમ થયું અહીંયા સમજી લઈએ આપણે. તો એક્ઝામ્પલ ધારો કે મેગ્નેશિયમ હાઇડ્રાઇડ નું લઈએ. તો સપોઝ આ મેગ્નેશિયમ હાઇડ્રાઇડ છે. ધ્યાન આપો. અહીંયા મેગ્નેશિયમ હાઇડ્રાઇડમાં મેગ્નેશિયમ ધાતુ કરતા હાઇડ્રોજન છે, બરાબર છે, એ વધારે ટૂંકમાં મેગ્નેશિયમ છે એ વધારે વિદ્યુત ધનમય છે. એટલે કે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી છે હાઇડ્રોજનની સાપેક્ષમાં. પરિણામે બંધના ઇલેક્ટ્રોન છે, મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન તરફ આકર્ષાશે. આ મેગ્નેશિયમના જે 2 ઇલેક્ટ્રોન છે, આ મેગ્નેશિયમનું જે ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજન તરફ આકર્ષાશે. આપણે કીધું છે કે એક બંધને તોડો છો તો +1 અને -1 ઉત્પન્ન થાય એમ સ્વીકારી લઈએ આપણે. કારણ કે બંધના ઇલેક્ટ્રોન છે એ વધારે વિદ્યુત ધ્રુવીય પરમાણુ પર જાય એટલે હાઇડ્રોજન કેવો બને? -1 બને. અને મેગ્નેશિયમ કેવો બને? +1 બને. આ મેગ્નેશિયમ અને હાઇડ્રોજન બંધ તૂટે તો આ હાઇડ્રોજન કેવો બને? -1 બને. અને મેગ્નેશિયમ કેવો બનશે? +1 બનશે. આ મેગ્નેશિયમ પરનો ઓક્સિજન કેટલો થયો? +2 થયો. અને હાઇડ્રોજનનો ઓક્સિજન કેટલો થયો? -1 થયો. આ એની સાચી સમજૂતી છે. પરંતુ આપણે જો એક્ઝામમાં આવું સમય ના આપણને મળે તો આપણે સીધું જ લઈ જવાનું કે જ્યારે સક્રિય ધાતુઓ હોય, એટલે કે ખાસ કરીને સમૂહ 1 અને સમૂહ 2 ની ધાતુઓ હોય, બરાબર છે, ત્યારે હાઇડ્રોજન કેવું લેવાનું? -1 લેવાનો. એલ્યુમિનિયમ પણ સક્રિય ધાતુ છે, ભલે સમૂહ 13 ની ધાતુ છે, પરંતુ એલ્યુમિનિયમ પણ જ્યારે જોડાતો હોય ત્યારે હાઇડ્રોજન -1 લેવાનો. એના પછીનો રૂલ નંબર, કયો નંબરનો રૂલ આવ્યો આપણે? રૂલ નંબર 4 આવ્યો. તો હવે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન પછીથી કોણ આવે? તો કે સમૂહ 1 આવે, બરાબર છે, અને સમૂહ 2 આવે. તો આ ખાસ યાદ રાખજો મિત્રો. રૂલ નંબર 4, સમૂહ 1 અને સમૂહ 2, સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વોના ઓક્સિડેશન આંક હંમેશા માટે, ઓલવેઝ, અનુક્રમે +1 અને +2 થાય. ખાસ યાદ રાખજો મિત્રો. અહીંયા શું કહે છે? તો કે સમૂહ 1, બરાબર છે, એના માટે ઓક્સિજન આંક હંમેશા +1 અને સમૂહ 2 એના માટે હંમેશા +2 થાય. તો ફરી પાછું આપણે યાદ કરીએ આપણે. તો કે સમૂહ 1 ના તત્વોને આપણે શું કહીએ છીએ? આલ્કલી ધાતુ તત્વો કહીએ છીએ, બરાબર છે, જેને આપણે કહીએ છીએ ગ્રુપ નંબર 1. અને બીજી બાજુ આલ્કલાઇન અર્થ ધાતુ કોના માટે વપરાય? તો કે ગ્રુપ નંબર 2 માટે, સમૂહ નંબર 2 માટે. તો આલ્કલી ધાતુમાં કોણ કોણ આવશે છે? તો કે લિનાકી, રબસે, ફરિયાદ. તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ, બરાબર છે. એ રીતે આલ્કલાઇન અર્ધધાતુમાં કોણ આવશે? બેટા, માંગે, કાર, સ્કૂટર, બાપ,
રાજી. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. તો સમૂહ 1 ના જ્યારે તત્વો તમને આપેલા હોય તો હંમેશા ઓક્સિડેશન નંબર કેટલો લેવાનો? +1 લેવાનો. અને જ્યારે આલ્કલાઇન અર્ધધાતુ સમૂહ 2 ના તત્વો કોઈ આપેલા હોય તો ત્યારે ઓક્સિજન નંબર કેટલો લેવાનો? +2 લેવાનો. યાદ રાખજો મિત્રો, આ રૂલ નંબર 4 થયો. એના પછીથી રૂલ નંબર 5 જોઈએ. રૂલ નંબર 5. રૂલ નંબર 5 હવે તમે જુઓ, આવક કોષ્ટકમાં સમૂહ 1 જોયો, સમૂહ 2 જોયો, હવે સીધા પાછી જતા રહો. તો સમૂહ 18 નિષ્ક્રિય વાયુ છે, એને છોડી દો. તો એની આગળ કોણ? સમૂહ 17 હેલોજન આવે. તો સમૂહ 17, જેને આપણે શું કહીએ છીએ? હેલોજન સમૂહ કહીએ છીએ. હેલોજન સમૂહ ના તત્વો માટે તેમનો સામાન્ય ઓક્સિડેશન નંબર -1 થાય છે. પણ દરેક કિસ્સામાં નહીં થાય, પણ સામાન્ય રીતે સમૂહ 17 છે તો એ -1 થાય. બરાબર છે? કેમ? તો કે 17 છે તો એને 1 ઇલેક્ટ્રોન મળી જાય, ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન મળી જાય, તો એ 9 માંથી ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે, 1 ઇલેક્ટ્રોન મળે તો 10 થઈ જાય. પરમાણુ ક્રમાંક, ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17 છે, 1 મળે તો એ આર્ગોન થઈ જાય. બરાબર છે? એટલે સામાન્ય ઓક્સિજન કેટલો છે? -1 છે. પરંતુ દરેક કિસ્સામાં હાઇડ્રોજન સમૂહના તત્વો કયા કયા છે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો આપણે અહીંયા લખીએ. તો યાદ રાખો મિત્રો, અહીંયા આપણે જોઈ લઈએ. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. એમાં યાદ રાખો મિત્રો, ફ્લોરિન માટે કોઈ પણ કન્ડિશનમાં એનો અક્ષર કેટલો થાય? -1 થાય. પરંતુ ક્લોરિન, બ્રોમિન અને આયોડિનમાં -1 ઉપરાંત અન્ય ઓક્સિડેશન નંબર પણ જોવા મળે. એક્ઝામ્પલ જોઈએ. એટલે રૂલ નંબર 5, રૂલ નંબર 5 જે છે આપણો, રૂલ નંબર 5 એનો પેટા રૂલ બનાવીએ આપણે. બરાબર છે? તો એ શું છે? તો કે સમૂહ 17 નું જે પ્રથમ તત્વ છે ફ્લોરિન, તો કે ફ્લોરિન માટે હંમેશા ઓક્સિજન નંબર તો કે -1 જ જોવા મળે. ફ્લોરિન કોઈની પણ સાથે જોડાયો હોય તો એનો ઓક્સિજન હંમેશા શું મળે? તો કે -1 જ જોવા મળશે. કોઈ પણ કન્ડિશનમાં ઓક્સિજન કેટલો થશે? તો -1 થશે. F2 માટે 0 થશે, હા, પણ F2 સિવાયની વાત કરીએ છીએ આપણે. બરાબર છે? F2 માટે તો 0 થશે, કારણ કે F2 મુક્ત અવસ્થામાં એ ડાયફ્લોરિનના ફોર્મમાં મળે છે. તો F2 માટે, F2માં F નો ઓક્સિડેશન નંબર 0 થશે. પરંતુ ધારો કે HF છે, NF3 છે, બરાબર છે, ધારો કે BF3 છે, બરાબર છે, તો આ બધી કન્ડિશનમાં જે ફ્લોરિન છે એ ફ્લોરિનનો ઓક્સિજન કેટલો થશે? તો કે -1 જ થશે. કોઈ આ સંયોજન છે, આ બિન સંયોજન છે, બિન સંયોજિત અણુ કહેવાય. બરાબર છે? એના પછીથી રૂલ નંબર 5 માં જ આપણે પેટા રૂલ લઈએ. શું કહે છે? ધ્યાન આપજો અહીંયા. ફ્લોરિન સિવાયના હેલોજન સમૂહના તત્વો કોણ કોણ? તો કે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન જ્યારે અધાતુ સાથે જોડાયેલ હોય છે ત્યારે તેમના જુદા જુદા ઓક્સિડેશન આંક મળે છે. બરાબર છે? એક્ઝામ્પલ લઈએ આપણે કે સપોઝ એક્ઝામ્પલ લઈએ આપણે, ધારો કે Cl, સપોઝ લઈએ આપણે Cl
BrCl3 છે, ધારો કે BrCl3 છે, તો BrCl3 માં તો કે યાદ રાખો Cl વધારે વિદ્યુતઋણીય છે બંનેની અંદર, એટલે એનો -1 લેવો પડશે, બરાબર છે. પણ અહીંયા બ્રોમિન નો કેટલો થશે? તો કે તમે આ રીતે લખી શકો અહીંયા ગાડી, આપણે ખબર છે કે ભાઈ કોઈ પણ સંયોજન છે એ સંયોજનનો અક્ષરાંક એ તેની પરનો ચાર્જ દર્શાવે છે, બરાબર છે. અને તે જે ચાર્જ છે એ ઓક્સિજન નંબર છે એ તેમાં તત્વોના પરમાણુ સરવાળો બરાબર થાય છે. તો અહીંયા લખીએ આપણે Br + 3 ટાઈમ્સ ક્લોરીન, બરાબર છે, એમના ઓક્સિડેશન આંક એના બરાબર 0 છે. સારું, બેમાં વધારે વિદ્યુતઋણી કોણ છે? ક્લોરીન છે. તો ક્લોરીન માટે ચાર્જ કેટલો આવશે? બરાબર છે, આપણે લખ્યું છે અહીંયા કે સામાન્ય ચાર્જ કેટલો છે એનો હાઇડ્રોજન સમૂહ તત્વનો -1. તો જે વધારે વિદ્યુતઋણી છે એનો -1 લેવાનો. તો Br + 3 ટાઈમ્સ -1 એના બરાબર 0. માઇનસ થી થશે, એટલે તો પ્લસ થી થશે. તો તે વખતે Br નો ઓક્સિડેશન નંબર કેટલો મળશે? +3 મળશે. આ રીતે સમજ પડે છે? તો ક્લોરીન, બ્રોમિન અને આયોડીન જ્યારે અધાતુ સાથે જોડાયેલા હોય ત્યારે તેમના તો કે જુદા જુદા ઓક્સિડેશન નંબર જોવા મળે છે. ધાતુ સાથે જોડાયેલા હશે ત્યારે તો -1 મળશે, પરંતુ એના સિવાય તો કે જ્યારે એ બીજી અધાતુ સાથે જોડાયેલો હશે ત્યારે તેના ઓક્સિજન નંબર ચેન્જ થશે. આપણે જ્યારે એક્ઝામ્પલ જોઈશું ત્યારે આપણને વધારે ખ્યાલ આવશે. એના પછીથી રૂલ નંબર 6 જોઈએ. રૂલ નંબર 6, છેલ્લો રૂલ. તો તમે જુઓ, આપણે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન જોઈ લીધો, સમૂહ 1, સમૂહ 2 જોઈ લીધો, સમૂહ 17 પણ જોઈ લીધો. તો સમૂહ 17 ની આગળ કોણ આવે? સમૂહ નંબર 16 આવે. તો આ સમૂહ 16 ની અંદર ઓક્સિજન ની વાત કરીએ આપણે તો એમ કહી શકાય કે મોટા ભાગના કિસ્સામાં એટલે કે 99% કેસીસ ની વાત કરીએ તો તેમાં ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર -2 જોવા મળે. દાખલા તરીકે CO2 છે, તેમાં ઓક્સિજન કેટલું લેવાનું? -2 લેવાનું. H2O છે, H3PO4 છે, H2SO4 છે. તો આ બધાની અંદર ઓક્સિજનનો ઓક્સિડેશન કેટલો આવશે? -2 આવશે. પરંતુ અપવાદની વાત કરીએ હવે આપણે વાત કરીએ અપવાદ. તો કે ઓક્સિજન જ્યારે પેરોક્સાઇડ અથવા સુપરઓક્સાઇડના ફોર્મમાં હોય, બરાબર છે, તો તે સમયે તો કે આ ઓક્સિજન નંબર છે બદલાઈ જશે. તો આપણે લખીએ કે બે સંજોગોમાં ઓક્સિજન પરમાણુનો ઓક્સિડેશન નંબર તો કે બદલાય છે. આ ખાસ યાદ રાખજો મિત્રો, MCQ ની અંદર પણ તો કે આનો સમાવેશ થશે ઓક્સિજન નંબર માટે. તો કે નંબર 1, જ્યારે ઓક્સિજન પેરોક્સાઇડ અથવા સુપર ઓક્સાઇડ સ્વરૂપે હશે બરાબર છે, ત્યારે તો કે તેમનો ઓક્સિજન નંબર ચેન્જ થશે.